બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના સાલપુરા ચાલામડી પાસે આવેલું સાલપુરા એ ગામની આ ઘટના છે કે ત્યારે 2 દિવસ પહેલાં ખૂબ વાવાઝોડું આવ્યું હતું। તે દરમિયાનમાં સાલપુરાના ખેડૂત અશોકભાઈ પટેલ તેઓની લગભગ 8 થી 9 લાખ રૂપિયાની કેળો કુદરતી આપત્તિને લીધે આડી પડી ગઈ છે। આપણે જોઈ શકીએ છીએ ભયંકર વાવાઝોડું જ્યારે આવ્યું હતું રાતના સમયે તે વખતની આ ઘટના છે ને તેઓ ત્યારથી જ માથે હાથ દઈને સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે। ખૂબ જ પરિશ્રમ કરીને પોતાના પત્નીના ઘરના ઘરેણા છે તે બેંકમાં ગીરો મૂકી અને આ રીતે એમણે તેઓએ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કર્યો અને અચાનક જ આ વાવાઝોડે એમની મહેનત પર પાણી ફેરવી દીધું। આ ખેડૂત અશોકભાઈ પટેલ સુરદાસ છે। તેઓને આંખે દેખાતું પણ નથી, તેઓ અંધ છે અને તેમ છતાં પણ તેઓ જે રીતે વર્ષો વર્ષ મહેનત કરતા આવ્યા છે, પરિશ્રમી અને ઉદ્યમી કિસાન છે અને એને નાતે તેઓએ જે પણ પ્રયાસ કર્યા વર્ષો વર્ષની તેઓની જે મહેનત જેઓ જ્યારે જવાન હતા ત્યારથી અત્યાર સુધી તેઓ મહેનત કરતા આવ્યા છે તે રીતે જ મહેનત કરી, પરંતુ આ વખતે તેઓ કમજોર હોવાને કારણે, આર્થિક રીતે પણ કમજોર હોવાને કારણે તેઓએ દેવું કરીને આ રીતે જે ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કર્યો। અચાનક જ કુદરતી આપત્તિને લીધે તેઓની તમામ કેળો પડી ગઈ છે। ખેતીવાડી વિભાગ દ્વારા આ અંગેનો સર્વે કરવામાં આવે અને જે અંધ ખેડૂત છે જેમણે પોતે પરિશ્રમ કરીને આ રીતે ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરે તેઓને મદદગારી માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તેઓ જાતે શું કર્યા તે પણ સાંભળીએ। નામ પટેલ અશોકભાઈ કરશનભાઈ સાલપુરા, મારું ગામ છે સાલપુરા મોટા વોટ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। અત્યારે જે વાવાઝોડું આવ્યું ને એમાં મારે કેરોનો પાક બધો જ નિષ્ફળ ગયેલો છે। બધી કેરો પડી ગયેલી છે, લગભગ 8 થી 9 લાખનું નુકસાન છે। હવે મેં કેરો મારે દેવું કરીને મારા પત્નીના ઘરે ના મૂકીને બેંકમાં દાગીના મૂકીને મેં લોન લઈને આ બધો ખર્ચો કરેલો। અત્યારે હવે મારી જોડે 1 રૂપિયો આવે એવી પોઝિશન નથી। કેરા કાપવાનો પાક લેવાનો ટાઈમ જ હતો, અઠવાડિયામાં કાપવાનું જ હતું 4-5 દિવસમાં, અને આ વાવાઝોડામાં બધી કેરો વજનવાળી હતી એટલે પડી ગઈ અને વેપારીઓને કહે છે તો કે આ કેરા તમારા પાતળા પડે, ના ચાલે। અત્યારે હવે કેરોને મારે ફેંકવાનો વારો હોય, એ કેરોને કાઢવાનો બી મારે 50,000 થી 60,000 રૂપિયા ખર્ચો આવશે। મેં કેવી રીતે કરીશ એમ મારી પત્ની એવું કહે છે કે આપણે શું કરીશું એમ, મેં હોય એને એવું કહું છું આપણે શું કરીશું એમ એવું કહું છું। તો આપણે હવે આગળ શું કરીએ? મેં કીધું કરીએ, હવે જોઈએ હવે આગળ શું થાય છે તે। એટલે સરકારને આપણે વિનંતી કરીએ કે અમને કોઈ જાતની આર્થિક સહાય આપે અને અમને મદદ કરે। અને મને બંને આંખે દેખાતું નથી। સરકારને મારે વિનંતી કે અત્યારે અમારે કમાવાવાળું કોઈ છે જ નહીં, મારી પત્નીને અમે 2 જ જણ છે અને મને બંને આંખોએ નહીં દેખાતું, અમે કઈ રીતે જીવીશું એ જ બહુ મોટો પ્રશ્ન છે। તો સરકાર અમને આ રીતે કંઈક અમારે પડખે આવીને જોઈ એ મારી વિનંતી હું અમારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને બી વિનંતી કરું છું અને આ મારો વિડીયો નરેન્દ્રભાઈ સાહેબ મોદી સાહેબને પણ બી પહોંચે એવી મારી વિનંતી। સરકારને મારે નમ્ર વિનંતી છે કે મને કંઈક આ રીતે મદદ કરે।